અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। શિક્ષણના ધામમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે। કાયદા ભવનના કેમ્પસમાં દારૂની ખાલી બોટલ મળી છે। અગાઉ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી હતી। વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યા છે। યુનિવર્સિટીની સુરક્ષા અંગે પણ સવાલ કરવામાં આવ્યા છે। તો આ પહેલીવાર નથી કે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળી હોય। અગાઉ પણ દારૂની બોટલો મળી આવી હતી ને વધુ એકવાર દારૂની ખાલી બોટલો મળી આવતા હવે સવાલ ઉઠ્યા છે। યુનિવર્સિટીના કાયદા ભવનના કેમ્પસમાંથી આ દારૂની ખાલી બોટલો મળી આવી છે। કાયદા ભવન પાસે દારૂની ખાલી બોટલોનો વિડીયો પણ સામે આવ્યો છે। તો અંકિત સોદારવા નામના વિદ્યાર્થી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કાયદા ભવન અને યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટીની સુરક્ષા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ વિભાગની જગ્યાઓ પરથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ફરી એકવાર સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટી છે તે ચર્ચામાં આવી છે, વિવાદમાં આવી છે, દારૂની ખાલી બોટલો મળી આવી। ભાવિની ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે अलग अलग પ્રકારે વિવાદમાં આવતી હોય છે, પરંતુ આ વખતે શરમજનક વિવાદની અંદર આવી છે। હું અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે કાયદા ભવન છે ત્યાં જ પહોંચ્યો છું ને કાયદા ભવનનું બોર્ડ છે તેનાથી બરાબર 2 મીટર દૂર અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ જે દારૂની બોટલો છે એ ખાલી કરીને કોઈ શખ્સ દ્વારા ફેંકવામાં આવી હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા સીધા જ સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોવા મળી રહ્યા છે। અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ ભવનો, અલગ અલગ ભવનના બેક સાઈડના વિભાગો છે તેની અંદર આ જેમ દારૂની બોટલ પડી છે એ જ પ્રકારે દારૂની બોટલો છે એ મળી આવી હતી। ત્યારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિક્યુરિટીને લઈને, ખાનગી સુરક્ષા કર્મીઓની ફરજને લઈને સવાલો ઉઠતા હતા। એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે કે જે અહીંયા વિદ્યાના ધામની અંદર વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા હોય છે તેમની કામગીરીને લઈને પણ સવાલ ઉઠતા હોય છે। અહીંયા તમે સીધા દ્રશ્યો ભાવિની અહીંયા જોઈ શકો છો કે એક નહીં પરંતુ 2, 3, 4 આ પ્રકારની બોટલો છે મળી આવી છે। આ ખાલી બોટલો છે, પરંતુ આ ખાલી બોટલો અહીંયા કોણ ફેંકી ગયું છે, ઉપયોગ કર્યા બાદ ફેંકવામાં આવી છે કે પછી કોઈ વ્યક્તિ દ્વારા જાણી જોઈને અહીંયા ખાલી બોટલો ફેંકવામાં આવી છે એ સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે। અગાઉ પણ આ જ પ્રકારની બોટલો છે એ અલગ અલગ વિભાગમાંથી મળી આવી હતી। આજે રવિવારનો દિવસ છે એટલે ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એક પણ સત્તાધીશ કે પછી જવાબદાર વ્યક્તિ છે એ અહીંયા જવાબ દેવા નહીં હોય, પરંતુ આ બોટલો છે એ સવાલ પૂછી રહી છે કે અહીંયા શું કાર્ય કરી રહી છે। એક તરફ કાયદા ભવનનો આખો વિભાગ આવેલો છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ છે એ કાયદાના પાઠ ભણવા માટે આવતા હોય છે, પરંતુ તેનાથી માત્ર 50 મીટર દૂર અહીંયા બોટલો ફેંકવામાં આવી છે। એટલે ચોક્કસ કહી શકાય કે અહીંયા જે પ્રકારની ગતિવિધિ થઈ રહી છે એ સવાલો ઉઠાવે છે। એટલું જ નહીં પરંતુ અહીંયા જે લોકો આવીને આ પ્રકારના કૃત્ય કરે છે, દારૂબંધીના જે કાયદા છે તેનો ખુલ્લેઆમ ભંગ કરે છે એ પણ સવાલોના ઘેરાની અંદર આવી જાય છે। મયુર, એટલે કે શિક્ષણના ધામમાં કલંક લાગતું અત્યારે દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ વાત એ પણ કરાય કે આ પહેલીવારની ઘટના નથી, અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે। એટલે કે દારૂડિયાઓનો જે યુનિવર્સિટી જાણે કે અડ્ડો બની ગયો હોય અત્યારે એવું લાગે છે। ભાવિની 100 એકર કરતા વધુ વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ ફેલાયેલું છે। 2 ડઝન કરતા અલગ અલગ વિભાગો, ભવનો આવેલા છે। વિસ્તાર એટલો મોટો છે કે તેને તમે સમજી શકો કે અહીંયા છૂટપૂટ સિક્યુરિટી ગાર્ડ રાખીને આ વિસ્તારની સિક્યુરિટી ના કરી શકો। સુરક્ષા કર્મીઓ પણ મોટા પ્રમાણની અંદર છે, કરોડો રૂપિયાનું બજેટ છે એના માટે ફાળવાયેલું છે। સીસીટીવી કેમેરા પણ ઘણી જગ્યાએ રાખવામાં આવેલા છે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ, દારૂની બોટલો મળી આવી એ પણ ખાલી કરીને અહીંયા ફેંકવામાં આવી હોય એ પ્રકારની બોટલો મળી આવી એ ચોક્કસ સવાલ ઉપજે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર સત્તાધીશો છે, અહીંના જે વહીવટકર્તાઓ છે, જવાબદારો છે કે જેમના હાથની અંદર સુરક્ષાની વ્યવસ્થાઓ રહેલી છે એ લોકોની કામગીરી કયા પ્રકારની છે અને અહીંયા કેટલા પ્રકારની પ્રવૃત્તિવાળા લોકો આવતા હશે। આભાર માહિતી માટે। એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે। આ પહેલીવાર નથી કે દારૂની બોટલો મળી હોય, અગાઉ પણ અલગ અલગ કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી છે। ત્યારે સવાલ હવે અનેક થઈ રહ્યા છે કે ગુજરાતમાં તો દારૂની બંધી છે, ગુજરાતમાં દારૂ નથી વેચાતો તો આટલો બધો દારૂ આવે ક્યાંથી છે?
અનેક જગ્યાઓ પરથી છાસવારે દારૂ મળવાના, દારૂ વેચાવાના બનાવો ગુજરાતમાં જોવા મળે છે અને હવે તો શિક્ષણના ધામમાં પણ દારૂની બોટલો મળી આવી છે. શહેરની પોલીસે શું કરે છે? પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે. એટલું જ નહીં, યુનિવર્સિટીમાં જે સત્તાધીશો છે, અગાઉ બનાવ બની ગયો છે તેમ છતાં પણ સિક્યોરિટી કેમ સતર્ક નથી કરતા, એને લઈને પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે.